ગાંધીનગરના દેગામ તાલુકાના દેવકરંડા મેવાડા નજીક વસતા દેવી પૂજક સમાજના પરિવારો મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અહીં અંદાજે 40 થી 45 આવાસોમાં 300 જેટલા લોકો વસવાટ કરે છે, છતાં આજે પણ તેમને રોડ, પીવાનું પાણી અને સ્મશાન જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી। સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 10 વર્ષ પહેલા માટી મેટલનો કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ હાલ ચોમાસામાં આ રસ્તો કાદવમાં ફેરવાઈ જતા અવરજવર કરવું મુશ્કેલ બને છે। ખરીદી માટે જવું હોય કે બાળકોની શાળાએ મોકલવાના હોય, દરેક કામ માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। દેવકરના મોવાડા જે દહેગામ તાલુકાનું 20 કિલોમીટર દૂર આવેલું ગામ અને ગામથી 1.5 કિલોમીટરના અંતરે એક દેવી પૂજક સમાજના 40 મકાનો આવેલા છે। આ 40 મકાનોની અંદર પંચાયતના કારણે કે તાલુકા પંચાયતના કારણે, સદસ્યોના કારણે કે પછી સરપંચના કારણે આ લોકોને પૂરતી સુવિધાઓ પ્રાપ્ત થતી નથી, જેમાં પાણી, રોડ, લાઇટ અને ક્યારેક ડિલિવરી જેવા કેસીસ હોય ત્યારે એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી। તો શું આ દેવી પૂજક સમાજને ખાલી માત્ર વોટ આપવા માટે જ અહીંયા રાખેલા છે કે આ લોકોને શું કરશે? જો આ જ પરિસ્થિતિ ચાલતી રહી તો સ્મશાનની અંદર જવા માટેની સુવિધાઓ અને સ્મશાનમાં આ લોકોને અંતિમ સંસ્કાર કરવા માટેની કોઈ સ્મશાન પણ બનાવવામાં નથી આવ્યું, નથી કોઈ લાકડાની સુવિધા, નથી સ્મશાનની જગ્યાની સુવિધા। તો આ પંચાયત શું કરી રહી છે? આજને આપણે આ બહેનોને સાંભળે કે બહેનની ઉપર શું આ વીતી રહી છે। બેન, શું નામ આપનું? સુનિતા બેન, તમારા ગામમાં શું શું સુવિધાઓ મળે છે? કશું મળતું જ નહીં સાહેબ। તો અને પાણી કેટલા દિવસ આવે છે? પાણી તો અઠવાડિયે થઈ જાય તો લગન પાણી નહીં આવતું સાહેબ। તમારા બાળકો જ્યારે સ્કૂલમાં ભણવા જાય તો આ રોડ ઉપર જ જાય છે કે બીજો કોઈ રોડ? આ જ રોડ સાહેબ, આ જ નાળિયા ઉપર જ જાય છે સાહેબ, રોડ બનાવતા જ નહીં। જ્યારે વરસાદ આવશે પાણી તો પાણીની અંદર જશે કે બીજો કોઈ રોડ ખરો? ના સાહેબ, પાણીમાં રહીને જ જવાનું। મિત્રો, આપણે દેવી પૂજક સમાજના બહેનોની આ પીતી સાંભળી કે જો ચોમાસાની સિઝનનો જો શરૂઆત થઈ રહી છે, વરસાદ એટલા માહોલમાં આવ્યો પણ નથી અને જો આ નાળિયામાં પાણી ભરાઈ જશે તો શું આ લોકો પાણીની અંદર થઈને જશે? બાળકોના અભ્યાસ માટે અને બાળકોના ભવિષ્ય માટે શું આ જ રીતે આ સરકાર જોઈ રહી છે?